લગેજ અમારા રેડી થઈ ગયા છે. આટલા મેમ્બર રેડી છે, નહીં ધોઈને કમ્પ્લીટ ડ્રાઈવર સાથે, અને બ્રેકફાસ્ટની રાહ જોવાય છે. માસીએ કાલે આપણે કહ્યું એમ માસી આજે પૌવા રેડી કરી દીધા છે. હવે ટેસ્ટ કરીને જોઈએ માસીના પૌવા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે અમારી જર્ની શરૂ થશે. કોડાઈ કેનાલથી મીનાક્ષી મંદિર જવાનું છે દર્શન કરવા માટે. હવે બધા અત્યારે લગભગ વાગ્યા છે 6:20. રેડી થઈ ગયા છે બધા કમ્પ્લીટ, લગેજ મુકાઈ ગયો છે અને ખાલી નાસ્તો કરીને અમે અને હવે બધા નીકળીએ છીએ. પછી રસ્તામાં 2 કલાક તો નીચે ઉતરવાનું છે કોડાઈ કેનાલથી ઢાળમાં ગોળ 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 ગોળ. પછી નીચે ઉતરીને અને પછી અમે મીનાક્ષી મંદિર જઈશું ત્યાં, કારણ કે ત્યાં આગળ 11:30 પછી દર્શન બંધ થઈ જાય છે. એટલે અમારે એ પહેલાં જલ્દી પહોંચી જવાનું છે અને પછી ત્યાંથી અમારી જર્ની આગળ વધશે રામેશ્વરમ. ચલો, તો આજનો બ્લોગ સ્ટાર્ટ કરું છું. ચલો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા રેડી થઈ ગયા ને બ્રેકફાસ્ટ કરીને? ગુડ મોર્નિંગ. વહેલા 4:45 વાગે મધુમાસીના પૌવા રેસ્ટોરન્ટમાં જઈને બનાવ્યા. બોલો, પહેલી વાર. સારી રીતે નાસ્તો કરી બધા મદુરાઈ જવા માટે તૈયાર થઈ ગયા છે. હા, મદુરાઈ છે ને મીનાક્ષી મંદિર. બરાબર. હા, ટાઈમસર છે. આજે અમે ઘર જેવો નાસ્તો ખાધો. બટાકા પૌવા. બટાકા પૌવા મેં આટલા બટાકા પૌવા મેં ક્યારે ખાધા નથી જિંદગીમાં. એ લો બોલો માસી, આવા પહેલા નથી બનાયા? આવા પહેલા બનાયા નથી? તો અંકલે કીધું કઈ આજે તમે ફરિયાદ ન કરતા. આજે તમને એપ્રિશિએટ કર્યા અંકલે. ચલો બોલો, આખી જિંદગી પૂરી થવાય ત્યારે અંકલ ના આજે પૌવા ભાયા. બોલો, એ નવાઈ ની વાત છે. બોલો, એટલા ટેસ્ટી બનાવ્યા. શું કહેવું છે બાલુ દાદા તમારે? ખરી વાત છે. જો દોસ્તો, પ્રથમ સ્ટોપ અમારો આવ્યું પેટ્રોલ પંપ. ગાડીમાં પેટ્રોલ ભરાઈ જાય એટલે અમારી યાત્રાનો આગળ પ્રારંભ થાય. આવી ગયા છે ટી કોફી બ્રેકમાં. કોડાઈ કેનાલથી ઉતરી ગયા, પહાડોમાંથી બહાર આવી ગયા અને હવે પ્લેન રસ્તો, આપણો જે રેગ્યુલર રસ્તો છે ત્યાંથી અમે નીકળીશું. એના માટે થોડોક બ્રેક. ડ્રાઈવરને બી 1.5 કલાક જેવો થયો નહીં, લગભગ આપણે 1.5 કલાકમાં અમે નીચે આવી ગયા. અને હવે આગળ જ્યારે જમવાનું થશે ત્યારે બ્રેક આવશે. પહેલાં તો મીનાક્ષી મંદિરે જ આવી જશે અમારે દર્શન કરી. હા, દર્શન કરીને અને પછી અમે આગળ વધીશું. મદુરાઈ જઈએ છીએ. હા, મદુરાઈ મીનાક્ષી મંદિરમાં જવાનું છે અમારે. ઢાંકણું આંટી જોડે દર્શન કર્યા વગર અમે આવી ગયા છે. મદુરાઈ મીનાક્ષી મંદિર જઈ રહ્યા છે. અત્યારે તો શૂટિંગ કરી રહી છું, પછી આગળ થાય છે કે નથી એ ખબર નથી મને. થશે શૂટિંગ તો કરીશ, નહીં તો અત્યારે આવું છે. અહીંયા બહુ પવિત્ર વાતાવરણ છે. અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે મીનાક્ષી મંદિરની બહાર. મોબાઈલ લાવ્યા 2-3
જતા નથી એટલે દરેક મંદિર અમે એવું જ હોય છે જ્યાં સુધી લઈ જાય ત્યાં સુધી લઈ જાઉં છું. પર્સ લીધું છે, મુકાવડાવી દેશે તો મુકાઈ દઈશું અને આગળ જઈશું દર્શન કરવા. મંદિરની બહાર વેણી તો દોસ્તો હવે આ છે મીનાક્ષી માના મંદિરનો મેઇન ગેટ. અહીંથી અમે અંદર જઈશું અને પછી માતાજીના દર્શન કરશું. અમે દર્શનની લાઈનમાં છીએ. લાંબી લાઈન છે પણ દર્શન તો કરવાના છે. લાઈનમાં તો ઊભું જ રહેવું પડશે. અડધું ગ્રુપ તો આગળ જતું રહ્યું પાછળથી. હવે લગભગ ફોન મૂકી દેવાનું થશે. દર્શન જાને કે રસ્તા અહીંયા આવા બોર્ડ દરેક જગ્યાએ મળે. મીનાક્ષી મંદિરના દર્શન કરીને બહાર આવી ગયા. અંદર તો મોબાઈલ બહુ દૂરથી મૂકી દેવો પડે છે. લઈ જવાતો નથી અંદર મોબાઈલ. લગભગ 1:15 ગયેલા અને 1:30 બહાર આવ્યા છીએ દર્શન કરીને. અને બધાને સખત લાગી છે ભૂખ, એટલા માટે બધાના હાથ પગ ઢીલા થઈ ગયા છે. કારણ કે આટલા દિવસથી ફર ચાલવાનું બી ઘણું થાય છે એટલે બધા થાકી ગયા છે. ભૂખે એવી લાગી છે ને થાકે એટલો લાગે છે. ફટાફટ ક્યાંક સારું જમવાનું હોય તો એને પપ્પા સામે શેરડીનો જ્યુસ મળે છે ને ત્યાં ગયા છે. જોઈએ થોડું શેરડીનો જ્યુસ પી લઈએ અને પછી લંચ કરીશું. કારણ કે અડધા મેમ્બર તો ત્યાં ગાડીમાં જઈને બેસી ગયા છે. અમે જ ખાલી બાકી છીએ. તો હવે અમે ફટાફટ જઈએ અને બધા જોડે ભેગા થઈ જઈએ તો પછી લંચનું કંઈક આગળ વિચારાય. એટલે ત્યાં એલાઉ નથી ગાડી બી રાખવાનું. 2-5 મિનિટ બી રાખશે. તમારે ફોટા પાડવા હોય તો ફટાફટ પાડી દેજો. 5 મિનિટ બે બાજુ છે ફોટા પાડવાનું. કામ કરવું હોય તો વાંધો નથી. તો હવે સ્ટાર્ટ થઈ ગયો છે રામેશ્વરમનો વિશાળ દરિયો. બંને સાઈડ જ્યાં નજર જાય ત્યાં દરિયો દરિયો દેખાય છે. એટલો મોટો છે આ દરિયો. આ ઝાડની નીચે રામ સેતુ છે. આ વ્હાઈટ છે ને ત્યાં ઝાડની નીચે રામ સેતુ છે. अच्छा ठीक है समझ गया. અમે બધા ઉતર્યા છે ધનુષકોડી, જ્યાંથી રામજીએ રામ સેતુ બાંધ્યો હતો એ જગ્યાએ અમે આવી ગયા છીએ. બધા કેટલાય લોકો નાય છે ખરા.
આ ધનુષકોડી એરિયામાં અમે હાથ પગમાં ધોયા, થોડા ફોટોગ્રાફ્સ કર્યા અને એન્જોય કર્યું. મસ્ત આખો ધનુષ જેવો સમુદ્રનો આકાર છે, એટલે એને ધનુષકોડી કહેવાય છે. અહીંયા બે લાઈન ભેગી થાય છે, ત્યાં બે સમુદ્ર ભેગા થાય છે. મારી પાછળનો વ્યૂ, સનસેટ પોઈન્ટનો વ્યૂ. અમે સવારની અમારી બસ ઉપાડી હતી કોડાઈ કેનાલથી, તો મદુરાઈ મીનાક્ષી મંદિરના દર્શન કરી ધનુષકોડીને સમુદ્ર જોતાં અત્યારે લગભગ 7 વાગ્યા છે એક્ઝેક્ટ, અને અમે અહીં આવી ગયા છીએ અમારી હોટલ SS ઇનમાં. અને અહીંયા આગળ અમારે આજનું રાત્રિ રોકાણ છે, પછી કાલ સવારે 3 વાગે અમારે દર્શન કરવા જવાનું છે રામેશ્વર જ્યોતિર્લિંગના. ત્યાં આગળ બધા કુટુંબ સ્નાન કરવાનું અને પછી દર્શન કરવા જવાનું એવું છે. અહીંયા બધા રાહ જોઈને રૂમમાં ચેક ઇન કર્યું, એટલે અમને અમારો રૂમ આપે ત્યાં સુધી બધા રાહ જોઈને બેઠા છે. અમારે તો કેવું થયું, અહીંયા ત્યાં કોડાઈ કેનાલમાં 209 હતો, અહીંયા પણ 209 અમારો નંબર આવી ગયો છે, નંબર 209. હેલો દોસ્તો, જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો તમે બીજાને શેર કરજો અને એમને કહેજો કે સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દે અને વધારે શેર કરજો અને કરાવજો. અમે હવે નીચે જઈએ છીએ રેસ્ટોરન્ટમાં જમવા માટે. સાડા 7નું ડિનર છે. તમે 7:30 એક્ઝેક્ટ પહોંચી ગયા, કારણ કે થાકી ગયા છે બધા, એટલે બધાને જલ્દી સૂઈને કાલે સવારે 3 વાગે ઉઠીને જવાનું છે, એટલે બધા સવારે ઉઠીને નાહી ધોઈને 3 વાગે જ્યોતિર્લિંગના દર્શન માટે જવાનું છે, એટલે વહેલા જમી લઈશું. જે ફ્રેશ જ્યુસમાં ડિનર માટે બધા બેઠા છીએ, બધા લાઈનમાં છીએ. આજે તો 12 જણા સાથે છીએ અમે. ચલો તો દોસ્તો, આજનો બ્લોગ અહીંયા કમ્પ્લીટ કરું છું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.